ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી પાટડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. ફ્રેન્ડ્સ, આજે ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ ના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં સીસી વિભાગ એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર વિભાગનું ચેપ્ટર નંબર 8 આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્રો એના વિશે ભાગ 4. મિત્રો, અગાઉ આ ચેપ્ટરના 3 વિડિયો લેક્ચરના સેશનનો આપણે અભ્યાસ પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ અને લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પત્રોના નમૂનાની અંદર 2 પત્રોના નમૂના પૂરા કર્યા છે. આ ચેપ્ટરનો ત્રીજો પત્ર હવે આવે છે કે શાક પર માલ સામાન મેળવવા માંગતી ખરીદનાર પેઢી. આ રીતનો પ્રશ્ન છે. શાક પર એટલે કે ઉધારે માલ સામાન મેળવવા માંગતી પેઢી એટલે કે ખરીદનાર નો અભિપ્રાય મેળવવા માટે અન્ય વ્યાપારિક પેઢીને લખાતો પત્ર. ટેક્સ્ટ બુક પેજ નંબર 60 ઉપરનો ત્રીજો પત્ર આ રીતે છે કે સૌંદર્ય કોસ્મેટિક્સ વતી કમલ ફાર્મસી ને નવવધુ નોવેલ્ટી સ્ટોર્સનો આર્થિક દરજ્જા વિશેનો અભિપ્રાય પૂછતો પત્ર લખો. જેટલી માહિતી આપણને પ્રશ્નમાં આપી દીધેલી છે એટલી વિગતો અને એટલી માહિતી આપણે પ્રશ્નમાંથી લઈએ. બરાબર કે સૌંદર્ય કોસ્મેટિક્સ વતી કમલ ફાર્મસીને નવવધુ નોવેલ્ટી સ્ટોર વિશે પૂછપરછ કરતો અને નવવધુ નોવેલ્ટી સ્ટોર્સના આર્થિક દરજ્જા વિશે માહિતી પૂછતો પત્ર લખો. બરાબર, તો સૌંદર્ય કોસ્મેટિક નું શીર્ષક બરાબર મધ્યમાં. સૌંદર્ય કોસ્મેટિક્સ એ પત્ર લખનાર પેઢી છે એનું બરાબર મધ્યમાં શીર્ષક, એનું મથાળું, એનું હેડિંગ. જમણી બાજુ એનું સરનામું, લખનાર પેઢીનું સરનામું નંબર 1 રાજ ચેમ્બર્સ, નવા રોડ, વડોદરા. તારીખ અમેરિકન અથવા બ્રિટિશ પદ્ધતિએ વર્તમાનની તારીખ 22મી એપ્રિલ 2021. ફોન નંબર અને ઈમેલ એડ્રેસ શીર્ષકના ભાગરૂપે સામેની સાઈડ ફોન નંબરમાં આપણે કોઈ પણ કાલ્પનિક મોબાઈલ નંબર અથવા ફોન નંબર લઈ શકીએ અને ઈમેલ એડ્રેસમાં પણ સ્મોલ લેટર્સમાં saundarya@yahoo.com. મેળવનાર પેઢી પણ આપણને પ્રશ્નમાં આપી દીધેલ છે. કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ એ મેળવનારનું આંતરિક સરનામું કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ, ગંજ બજાર, સયાજી રોડ, વડોદરા. ગંજ બજાર, સયાજી રોડ, વડોદરા. વિષય નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ, નડિયાદનો આર્થિક દરજ્જાનો
અભિપ્રાય મેળવવા અંગે શ્રીમાનનું શુભેચ્છા દર્શક સંબોધન કરી અને હવે પહેલો ફકરો આવશે. તો આ તમામ માહિતી અત્યાર સુધીની એ આપણે પ્રશ્નમાંથી લીધેલી છે. પ્રશ્નમાંથી જે આપી એ જ આપણે માળખા મુજબ ગોઠવી છે. સૌંદર્ય કોસ્મેટિક્સ નું બરાબર મધ્યમાં શીર્ષક અને મથાળું, જમણી બાજુ સરનામું રાજ ચેમ્બર્સ, નવા રોડ, વડોદરા, તારીખ એ વાણિજ્યક પત્રનો બીજો કાયમી ભાગ, વર્તમાનની અથવા તો ભૂતકાળની તારીખ, સામેની સાઈડ ફોન નંબર અને ઈમેલ એડ્રેસ એ પણ શીર્ષકના ભાગરૂપે, ફોન નંબરમાં કોઈ પણ કાલ્પનિક મોબાઈલ નંબર અથવા ફોન નંબર, ઈમેલ એડ્રેસમાં saundarya@yahoo.com સ્મોલ લેટર્સમાં ઈમેલ એડ્રેસ, બરાબર. ત્યાર પછી મેળવનારનું આંતરિક સરનામું એ ડાબી બાજુ હાંસિયાને અડીને, કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ, ગંજ બજાર, સયાજી રોડ, વડોદરા. નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ, વિષય સૂચક રેખા બરાબર મધ્યમાં, જેમ શીર્ષક આપણે મધ્યમાં લખીએ છીએ એમ વિષય સૂચક રેખા પણ બરાબર મધ્યમાં આવશે. નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ નડિયાદનો આર્થિક દરજ્જાનો અભિપ્રાય મેળવવા અંગે અથવા આર્થિક દરજ્જાનો અભિપ્રાય મેળવવા બાબત. શ્રીમાનનું શુભેચ્છા દર્શક સંબોધન એ આપણું દરેક વાણિજ્યક પત્રોમાં ફિક્સ છે, બરાબર. પહેલો ફકરો અગાઉ થયેલી વાતચીત અથવા તો પ્રાથમિક પરિચય, બરાબર. જો નડિયાદ સ્થિત, પહેલા ફકરામાં નડિયાદ સ્થિત નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ તરફથી, નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ તરફથી તેમના આર્થિક અને વ્યાપારિક દરજ્જાની પૂછપરછ માટે, તેમના આર્થિક અને વ્યાપારિક દરજ્જાની પૂછપરછ માટે આપનો સંદર્ભ મળેલો છે. આપનો સંદર્ભ મળેલો છે. તેથી અમે આપને આ પત્ર લખી રહ્યા છીએ. જો પહેલા ફકરામાં તો કે નડિયાદની નવવધુ નોવેલ્ટી સ્ટોર નામની પેઢીએ એના પોતાના વિશે આર્થિક દરજ્જાની માહિતી મેળવવા અને એના વ્યાપારિક દરજ્જાની માહિતી મેળવવાની પૂછપરછ માટે તમારો સંદર્ભ આપેલો છે. કમલ ફાર્મસીને જણાવશે કે આપનું નામ સૂચવેલું છે, એટલે પૂછપરછ માટે અમે આપને આ પત્ર લખી રહ્યા છીએ. તો પહેલો ફકરો ખૂબ જ ટૂંકાણમાં, ખૂબ જ સંક્ષિપ્તમાં કે નડિયાદ સ્થિત નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ તરફથી તેમના આર્થિક અને વ્યાપારિક દરજ્જાની પૂછપરછ માટે તમારો સંદર્ભ મળેલો છે, તમારું નામ એમને અમને સૂચવેલું છે, તેથી અમે આપને એ પૂછપરછ માટે આ પત્ર લખી રહ્યા છીએ. હવે બીજા ફકરામાં જે કંઈ પૂછપરછ કરવાની છે એનું વિસ્તૃત વર્ણન, બીજો ફકરો એ ઊંડાણપૂર્વકના વર્ણનવાળો, વિસ્તૃત વર્ણનવાળો થોડો મોટો ફકરો બનશે. એની અંદર આ પેઢી અમારી પાસેથી, બીજા ફકરામાં આ પેઢી અમારી પાસેથી રૂપિયા 2 લાખનો માલ, રૂપિયા 2 લાખનો માલ સામાન, 2 લાખનો માલ સામાન 30 દિવસની શાખ ઉપર મેળવવા માંગે છે. શાખ ઉપર મેળવવા માંગે છે. તો તે અંગે તેમનો વ્યવહાર, તો તે અંગે તેમનો વ્યવહાર, વિશ્વસનીયતા અને આર્થિક દરજ્જા અંગે માહિતી આપી અને આર્થિક દરજ્જા અંગે માહિતી આપી અમને આભારી કરશો જી. અમને આભારી કરશો જી. આપનો અભિપ્રાય
અમને તે પેઢી સાથે વ્યવહાર કરવામાં મદદરૂપ સાબિત થશે. આપનો અભિપ્રાય? અમને તે પેઢી સાથે વ્યવહાર કરવામાં મદદરૂપ થશે. તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગુપ્ત રહેશે તેની અમે ખાતરી આપીએ છીએ. તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી અત્યંત ગુપ્ત રહેશે તેની અમે ખાતરી આપીએ છીએ. બીજા ફકરામાં સૌંદર્ય કોસ્મેટિક્સ કમલ ફાર્મસીને જણાવશે કે પેઢી એટલે કે નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ અમારી પાસેથી 2 લાખ રૂપિયાનો માલ સામાન ખરીદવા ઈચ્છે છે અને એ માલ સામાન તેઓ 30 દિવસની સાથ ઉપર મેળવવા માંગે છે. એટલે કે 30 દિવસની ઉધાર બાકી ઉપર તે માલ સામાન મેળવવા માંગે છે. એમનો ઓર્ડર પણ અમને મળી ગયો છે. તો તમે અમને તે પેઢીના વ્યવહાર, એની બજારમાં છાપ, વિશ્વસનીયતા અને એમના આર્થિક દરજ્જા અંગે માહિતી આપી અને અમને આભારી કરશો, અમને મદદરૂપ થશો. તમારો જે અભિપ્રાય આવશે, તમારા તરફથી જે માહિતી મળશે એ અમને એ પેઢી સાથે વ્યાપારિક સંબંધો વિકસાવવામાં, એ પેઢી સાથે વ્યવહાર કરવામાં મદદરૂપ સાબિત થશે. એટલે કે તમારી માહિતીનો આધાર લઈ તમારી માહિતીને વિશ્વસનીય માની અને અમે એ પેઢીને માલ મોકલવો કે નહીં એનો નિર્ણય કરીશું. તમે જે કંઈ માહિતી આપશો અમને એના વિશે, હકારાત્મક કે નકારાત્મક કે બીજી કોઈ પણ, એ અત્યંત ગુપ્ત રહેશે. એની ક્યાંય કોઈને જાણ નહીં થાય એની અમે તમને ખાતરી આપીએ છીએ. તો બીજા ફકરામાં આવડતપૂર્વક કાળજી રાખી અને પૂછપરછ કરી લીધી કે એ પેઢી એટલે કે નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ અમારી પાસેથી 2 લાખ રૂપિયાનો માલ સામાન 30 દિવસની સાથ ઉપર એટલે કે 30 દિવસની ઉધાર બાકી ઉપર મેળવવા માંગે છે. તો તમે અમને એની બજારમાં છાપ, વ્યવહાર, વિશ્વસનીયતા અને એમના આર્થિક દરજ્જા એટલે કે 4C ની માહિતી આપી આભારી કરશો. તમે જે કંઈ અભિપ્રાય આપશો, જે કંઈ માહિતી આપશો એના આધારે અમે એમની સાથે વ્યવહાર કરવો કે નહીં એનો નિર્ણય લેશું. અમને નિર્ણય લેવામાં તમારી માહિતી ઉપયોગી બનશે, મદદરૂપ થશે અને તમે જે કંઈ માહિતી આપશો એ અત્યંત ગુપ્ત રહેશે, ખાનગી રહેશે અને અમે ક્યાંય જાહેર કરીશું નહીં એની અમે ખાતરી આપીએ છીએ. આ બીજો ફકરો પૂર્ણ. હવે ત્રીજો ફકરો પત્રના સમાપનનો. બીજા ફકરામાં ભવિષ્યમાં આપને પણ અમારી આ પ્રકારે કોઈ જરૂરિયાત ઊભી થાય તો અમે સહકાર આપીશું. આભાર. આપનો વિશ્વાસ કે રાવલ, કુણાલ રાવલ, માલિક, સૌંદર્ય કોસ્મેટિક્સ. કે ભવિષ્યમાં આવનારા દિવસોમાં તમને પણ અમારી આ પ્રકારે કોઈ મદદની જરૂરિયાત ઊભી થાય, તમને પણ અમારી કોઈ સાથ સહકારની જરૂરિયાત ઊભી થાય તો અમે એમાં તમને સપોર્ટ આપીશું, અમે એમાં તમને સાથ સહકાર આપીશું એની ખાતરી આપીએ છીએ. આભાર સૂચક શબ્દો સાથે એ આભાર સૂચક શબ્દો લખી અને પત્રનું સમાપન ફિક્સ છે. જમણી બાજુ આપનો વિશ્વાસુ, સહી કે રાવલ, સહી કરનારનું કાઉન્સમાં નામ કૃણાલ રાવલ, હોદ્દો માલિકનો, સૌંદર્ય કોસ્મેટિક્સ વતી. હવે ચોથા પત્ર ઉપર જતા પહેલા આપણે થોડા થિયરીના પોઈન્ટ સમજવાના છે અને પછી ચોથા પત્ર ઉપર જવાનું છે.
જુઓ અહીંયા ધ્યાન કે અભિપ્રાય આપનાર વેપારી ખરીદનાર પેઢીનો ત્રણ રીતે અભિપ્રાય આપી શકે છે. ત્રણ રીતે અભિપ્રાય આપી શકે છે. પહેલો છે હકારાત્મક અભિપ્રાય, બીજો નકારાત્મક અભિપ્રાય અને ત્રીજો તટસ્થ અભિપ્રાય. કોઈ એક વેપારિક પેઢીએ બીજી વેપારિક પેઢી વિશે પૂછ્યું હોય તો એ માહિતી આપનાર અભિપ્રાય આપનાર વેપારિક પેઢી એ સામેની બીજી વેપારિક પેઢીનો મુખ્ય ત્રણ રીતે અભિપ્રાય આપી શકે. એક તો એના વિશે સંપૂર્ણ હકારાત્મક અભિપ્રાય આપે, પોઝિટિવ, બરાબર. એક તો એના વિશે સંપૂર્ણ નકારાત્મક અભિપ્રાય આપે, નેગેટિવ, અને ત્રીજો આપે એ તટસ્થ અભિપ્રાય, એમાં હાઈ નહીં ને નાઈ નહીં, બરાબર. એવો અભિપ્રાય આપે એને તટસ્થ અભિપ્રાય કહેવાય છે. તો હવે પછી પત્ર નંબર 4, 5 અને 6 એ આપણે આવા ત્રણ પ્રકારના અભિપ્રાયો વિશે જોવાના છે કે એમાં કમલ ફાર્મસી નવવધુ નોવેલ્ટી સ્ટોર્સનો અભિપ્રાય સૌંદર્ય કોસ્મેટિક્સ ને હકારાત્મક પણ આપી શકે, નકારાત્મક અભિપ્રાય એટલે કે નેગેટિવ રિપ્લાય પણ આપી શકે, અને હાઈ નહીં ને નાઈ નહીં એવો તટસ્થ રિપ્લાય પણ આપી શકે છે. તો સૌથી પહેલા જોઈશું આપણે હકારાત્મક અભિપ્રાય આપતો પત્ર એ ચોથો 61મું પેજ ટેક્સ્ટ બુકની અંદર. ચોથો પ્રશ્ન આ રીતે કે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ વતી, કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ વતી સૌંદર્ય કોસ્મેટિક્સ ને નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ નો સંપૂર્ણ હકારાત્મક અભિપ્રાય આપતો પત્ર. અહીં આપણે શરૂઆત કરીશું કે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ નામની પેઢી એ નવવધુ નોવેલ્ટી સ્ટોર્સનો અભિપ્રાય આપે છે. પણ કોને? તો કે સૌંદર્ય કોસ્મેટિક્સ ને. પણ એક એવો અભિપ્રાય તો કે સંપૂર્ણ હકારાત્મક અભિપ્રાય આપતો પત્ર લખે છે. તો લખનાર પેઢી આપણને પ્રશ્નમાં આપી છે લેવાની કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ, કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ એનું બરાબર મધ્યમાં શીર્ષક, મથાળું, હેડિંગ, બરાબર. જમણી બાજુ લખનાર પેઢીનું સરનામું ગંજ બજાર, સયાજી રોડ, વડોદરા. ગંજ બજાર, સયાજી રોડ, વડોદરા. તારીખ અમેરિકન અથવા બ્રિટિશ પદ્ધતિએ 22મી એપ્રિલ 2021. ફોન નંબર અને ઈમેલ એડ્રેસ. ફોન નંબરમાં
અને ઈમેલ એડ્રેસ kamal@gmail.com. મેળવનાર પેઢીનું આંતરિક સરનામું સૌંદર્ય કોસ્મેટિક્સ, એક રાજ ચેમ્બર્સ, નવા રોડ, વડોદરા. વિષય બરાબર મધ્યમાં નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ, નડિયાદનો અભિપ્રાય. શ્રીમાનનું શુભેચ્છા દર્શક સંબોધન. કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ નામની પેઢી લખનાર પેઢી છે, એટલે એનું મથાળું એનું શીર્ષક બરાબર પેજની મધ્યમાં. જમણી બાજુ લખનાર પેઢીનું સરનામું ગંજ બજાર, સયાજી રોડ, વડોદરા. વાણિજ્યક પત્રનો બીજો કાયમી ભાગ એ તારીખ અમેરિકન અથવા બ્રિટિશ પદ્ધતિએ તારીખ 22 એપ્રિલ 2021. ફોન નંબર એ પણ લખનાર પેઢીનો કોઈ પણ કાલ્પનિક ફોન નંબર અથવા મોબાઈલ નંબર, અને ઈમેલ એડ્રેસ એ પણ લખનાર પેઢીનું સ્મોલ લેટર્સમાં. બરાબર. મેળવનાર પેઢી પણ આપણને પ્રશ્નમાં આપી દીધેલી છે, એટલે ડાબી બાજુ આંસિયાને અડીને આંતરિક સરનામું આવે. એ આંતરિક સરનામું હંમેશા મેળવનારનું આવશે. એ મેળવનાર પેઢીનું આંતરિક સરનામું સૌંદર્ય કોસ્મેટિક્સ, રાજ કોમ્પ્લેક્સ, રાજ ચેમ્બર્સ, નવા રોડ, વડોદરા. વિષય સૂચક રેખા શીર્ષકની માફક જ બરાબર મધ્યમાં કે નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ, નડિયાદ વિશેનો અભિપ્રાય. શ્રીમાનનું શુભેચ્છા દર્શક સંબોધન આપણું દરેક વાણિજ્યક પત્રોમાં ફિક્સ છે, અને ત્યાર પછી પહેલા ફકરામાં અગાઉ થયેલી વાતચીતનો ઉલ્લેખ કરી અને પત્રની શરૂઆત થશે કે નડિયાદની નવવધુ નોવેલ્ટી સ્ટોર અંગેનો અભિપ્રાય મંગાવતો આપનો તારીખ 18 એપ્રિલ 2021 નો પત્ર મળ્યો. તારીખ 18મી એપ્રિલ 2021 નો પત્ર મળ્યો. આ પત્રના સંદર્ભમાં અમે તે પેઢી વિશે નીચેની માહિતી આપીએ છીએ. તે ધ્યાનમાં લેશો. પહેલા ફકરામાં અગાઉ થયેલી વાતચીતનો ઉલ્લેખ તો કે તમારો તારીખ 18 એપ્રિલ 2021 ના રોજનો પત્ર મળ્યો. એમાં તમે નડિયાદની પેઢી નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ વિશેનો અભિપ્રાય મંગાવ્યો છે. એ અભિપ્રાય મંગાવતો અગાઉનો 18 એપ્રિલ 2021 નો પત્ર મળ્યો છે. એ પત્રના જવાબમાં, એ પત્રના અનુસંધાનમાં, એના સંદર્ભ તરીકે અમે તમને તે પેઢી વિશે નીચે મુજબની કેટલીક માહિતી આપીએ છીએ, એને તમે ધ્યાનમાં લેશો. એટલે પહેલો ફકરો અગાઉ થયેલી વાતચીતનો ઉલ્લેખ કરી અને ખૂબ જ ટૂંકાણમાં વર્ણવાશે કે નડિયાદની નવવધુ નોવેલ્ટી સ્ટોર નામની પેઢી અંગેનો અભિપ્રાય મંગાવતો તમારો 18 એપ્રિલ 2021 ના રોજનો પત્ર પડ્યો. આ પત્રના અનુસંધાનમાં, આ પત્રના સંદર્ભમાં અમે તે પેઢી વિશે નીચેની કેટલીક માહિતી આપીએ છીએ, તેને તમે ધ્યાનમાં લેશો. હવે હકારાત્મક અભિપ્રાય આપે છે એવું આપણને કીધું, એટલે એના વિશેની 3-4 માહિતી આપવાની અને તમામ હકારાત્મક જ આપવાની. બરાબર. બીજા ફકરામાં માહિતી મેળવવાની છે પોઈન્ટ પાડીને અથવા ક્રમ આપીને. તો અહીંયા આપણે બીજો ફકરો મેળવશું, ક્રમ આપીને. બીજા ફકરામાં પહેલો પોઈન્ટ, આ પેઢી સાથે છેલ્લા અમે 10 વર્ષથી ધંધાદારી સંબંધો ધરાવીએ છીએ. અમે આ પેઢી સાથે છેલ્લા 10 વર્ષથી ધંધાદારી સંબંધો
લાંબા સમયથી અમારા તે પેઢી સાથે સંબંધો છે અને છેલ્લા 10 વર્ષથી અમે તે પેઢીને ઓળખીએ છીએ, બરોબર. છેલ્લા 10 વર્ષથી અમે તેની સાથે વેપાર કરીએ છીએ, એટલે કે અમારા એ પેઢી સાથેના વેપારિક સંબંધો એ છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે, 10 વર્ષથી ચાલુ છે. અમે ઘણી બધી વખત તેમને રૂપિયા 2 લાખ સુધીનો માલ સામાન શાખ ઉપર આપેલો છે અને તેઓ નાણાંની ચૂકવણી બાબતે ખૂબ જ નિયમિત માલુમ પડ્યા છે. બીજા પોઈન્ટમાં અમે ઘણી બધી વખત તે પેઢીને રૂપિયા 2 લાખ સુધીનો 2 લાખ સુધીનો માલ સામાન શાખ પર આપેલો છે અને તેના નાણાંની ચૂકવણીમાં તેઓ ખૂબ જ નિયમિત છે. અને ત્રીજી બાબત, નડિયાદમાં તેમની પ્રતિષ્ઠા અને શાખ સારી છે, તેથી અમારા માલનું વેચાણ પણ વધ્યું છે. નડિયાદમાં તેમની પ્રતિષ્ઠા અને શાખ સારી છે, તેથી અમારા માલનું વેચાણ પણ વધ્યું છે. બીજા ફકરામાં 3 બાબતો લખી અને નવવધુ નોવેલ્ટી સ્ટોર્સનો હકારાત્મક અભિપ્રાય આપ્યો, બરાબર. એ પેઢી સાથે અમારા છેલ્લા 10 વર્ષથી વેપારિક સંબંધો છે, 10 વર્ષથી અમે એમની સાથે ધંધાદારી સંબંધો ધરાવીએ છીએ. બીજા મુદ્દામાં લખ્યું કે અમે ઘણી બધી વખત તેમને 2 લાખ રૂપિયા સુધીનો માલ સામાન ઉધારે આપ્યો છે, 2 લાખ રૂપિયા સુધીનો માલ સામાન અમે તેમને શાખ ઉપર આપેલો છે અને દર વખતે તેઓ તેના નાણાંની ચૂકવણીમાં નિયમિત છે, કે જેટલા દિવસની મુદત આપી હોય એટલા દિવસમાં નાણાંની ચૂકવણી કરી દે છે. અને ત્રીજી બાબત એ જણાવી કે નડિયાદ શહેરમાં એ પેઢીની પ્રતિષ્ઠા, એની નામના, એની શાખ એ ખૂબ જ સારી છે અને એના કારણે અમારી વસ્તુનું, અમારા માલ સામાનનું વેચાણ પણ વધ્યું છે, બરાબર. આ 3 બાબતોનો હકારાત્મક અભિપ્રાય આપ્યો. હવે ત્રીજો અને છેલ્લો ફકરો, પત્રના સમાપનનો અંતિમ ફકરો. એની અંદર આશા છે કે અમે આપેલી માહિતી પૂરતી હશે. આશા છે કે અમે આપેલી આ માહિતી પૂરતી હશે અને તેમની સાથે ધંધો શરૂ કરવાના નિર્ણયમાં મદદરૂપ થશે. આભાર આપનો વિશ્વાસ કે મોરી, કુલદીપ મોરી, માલિક, કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક. તો આશા છે કે અમે તમને જે કંઈ અભિપ્રાય આપ્યો, જે કંઈ માહિતી આપી નવવધુ નોવેલ્ટી સ્ટોર વિશે એ પૂરતી હશે, પર્યાપ્ત હશે અને એમને માલ સામાન મોકલવો કે નહીં, એમની સાથે ધંધો શરૂ કરવો કે નહીં એ બાબતનો નિર્ણય લેવામાં તમને માહિતી ઉપયોગી થશે, મદદરૂપ થશે. આભાર સૂચક શબ્દો લખી, આભાર દર્શક શબ્દો વર્ણવી અને સમાપન, વાણિજ્યક પત્રમાં સમાપન પણ આપણું ફિક્સ છે. આપનો વિશ્વાસુ કરી અને અલ્પવિરામ કે મોરી સહી, કુલદીપ મોરી, હોદ્દો માલિકનો અને કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ. તો આ સાથે હકારાત્મક અભિપ્રાય આપતો પત્ર પૂરો થયો છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા 2 પત્રો, એમાં એકમાં નકારાત્મક અભિપ્રાય અને એકમાં તટસ્થ અભિપ્રાય, એના વિશેના નમૂના જોઈશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.